નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આપણે પહેલો પાઠ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી ગયા. આજે પણ આપણે એ જ પાઠમાંથી કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવાની છે. થોડુંક પુનરાવર્તન કરી અને આપણે આગળ ચલાવીએ. તો પહેલાં જ આપણે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એ પાઠ ચલાવ્યો. એમાં પહેલો મુદ્દો આપણે જોયું હતું કે ઈસવીસન 1453માં તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપલ જે શહેર હતું એ જીતી લીધું. પરિણામે આખા દુનિયાની અંદર ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની આવશ્યકતા ઊભી થઈ. વાસ્કો દી ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો. વિવિધ વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. એમનો મુખ્ય આશય ભારત સાથે વેપાર કરવાનો હતો. એમાં અંગ્રેજો પણ આવ્યા. એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. એમનો ઈરાદો પણ વેપાર કરવાનો જ હતો. પણ જ્યારે એમણે આપણા રાજાઓ મહારાજાઓની અંદરો અંદર લડવાની વૃત્તિ જોઈ ત્યારે એમણે પોતાનો ઈરાદો બદલી નાખ્યો અને ભારત અને ભારતની પ્રજાને પોતાની ગુલામીની જંજીરોમાં જકડી લીધા. આપણે જોઈએ છે કે આગળ જોઈ ગયા કે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. ત્યાર પછી 1764ની અંદર બક્સરનું યુદ્ધ થયું. અને મેં તમને યુટ્યુબ ચેનલ જે છે એમાં જે પાઠ આપ્યો એમાં તમને કહ્યું કે પ્લાસીનું યુદ્ધ એ ટૂંકનો ઇમ્પોર્ટન્સ છે અને પરીક્ષામાં પૂછાય એવી છે. નાના પ્રશ્નોમાંથી તમને પૂછાઈ શકે છે કે બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું, એનું શું પરિણામ આવ્યું. અને વિદ્યાર્થી મિત્રો, તમને વિષય શિક્ષક જે તે પિરિયડમાં કહે છે કે તમારે સ્વાધ્યાય કાર્ય શેમાં કરવાનું છે. હું સામાજિક વિજ્ઞાન માટે પહેલા પિરિયડમાં પણ તમને કીધું હતું મેં કે સામાજિક વિજ્ઞાનનો એક 200 પેજનો ચોપડો બનાવવાનો છે અને જે પ્રમાણે પિરિયડની અંદર તમને હોમવર્ક આપવામાં આવે એ હોમવર્ક તમારે એ જ ચોપડામાં કરી દેવાનું છે. પહેલા પિરિયડની અંદર જે હોમવર્ક મેં તમને આપ્યું હતું એ તમે કરી દેજો. આજના પિરિયડમાં પણ જે હોમવર્ક મારે તમને આપવાનું છે 2 કે 3 પ્રશ્ન જે ઇમ્પોર્ટન્સ છે એ હોમવર્ક તમારે તમારા સ્વાધ્યાયના ચોપડામાં લખી દેવાના છે. તો હવે આપણે આગળ ચલાવીએ કે ભારતમાં બ્રિટિશ સત્તાનો જે ઉદય થયો એની અંદર સૌ પ્રથમ આપણે જોઈએ કે વોરન હેસ્ટિંગ્સને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. અહીંયાથી તમને ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને નિમવામાં આવ્યા હતા. તો વોરન હેસ્ટિંગ્સ ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે નિમવામાં આવ્યા હતા. ત્યાર પછી કોર્નવોલિસને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. એમના પછી સર જ્હોન શોર એને ભારતના ગવર્નર જનરલ તરીકે નિમવામાં આવ્યા. અને એના પછી કોર્નવોલિસ જે છે, લોર્ડ કોર્નવોલિસ, એને ભારતના ગવર્નર જનરલ તરીકે નિમવામાં આવ્યા હતા. અને એના પછી આવે છે લોર્ડ ડેલહાઉસી. એટલે ક્રમબદ્ધ રીતે સૌપ્રથમ વોરન હેસ્ટિંગ્સ, ત્યાર પછી કોર્નવોલિસ, એના પછી સર જ્હોન શોર, પછી કોર્નવોલિસ અને પછી ફરીથી આવે છે લોર્ડ ડેલહાઉસી. તો તમે આમાંથી કેટલું ભણીને પણ આવ્યા હશો કે લોર્ડ કોર્નવોલિસ એણે સહાયકારી યોજના દાખલ કરી. તો તમને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે લોર્ડ કોર્નવોલિસે સહાયકારી જે યોજના દાખલ કરી એ સહાયકારી યોજનામાં શું હતું. તો સૌપ્રથમ કે અંગ્રેજોએ જે કંપનીની સ્થાપના કરી હતી એને ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખવામાં આવે છે. એ ઈસ્ટ ઇન્ડિયા કંપની તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનારા રાજ્યને આપશે. એટલે સહાયકારી યોજનામાં પહેલો મુદ્દો એ હતો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે રાજ્ય સહાયકારી યોજના સ્વીકારશે એ રાજ્યને તાલીમ પામેલું એમનું લશ્કર જે તે રાજ્યને આપશે. જે તે રાજ્ય એટલે યોજના સ્વીકારનાર રાજ્ય. એના બદલામાં જે તે રાજ્યએ શું કરવાનું છે કે એ લશ્કરનો આખો જે કંઈ ખર્ચ છે એ ખર્ચ યોજના સ્વીકારનાર રાજાએ અંગ્રેજોને આપવાનું છે. બરાબર. એ આપણા જ દેશમાં રહી અને એમના સૈન્યથી આપણું રક્ષણ કરે. બરાબર. એટલે આખે ખર્ચ કોને ઉપાડવાનો હતો? જે તે રાજ્ય એ યોજના સ્વીકારે એ સ્વીકારનાર રાજ્યના રાજાએ એ ખર્ચ આપવાનો હતો. અને એના બદલામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું લક્ષ્ય
ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે લશ્કર હતું એ શું કરશે તો કે જે તે રાજ્યનું રક્ષણ કરશે. તમે જુઓ કે આ યોજના કેવી હતી કે અંગ્રેજો વિદેશમાંથી ભારતમાં આવ્યા અને આપણા રાજ્યના જે રાજાઓ હતા એમનું રક્ષણ અંગ્રેજોનું લશ્કર જે હતું એ કરશે એવી સહાયકારી યોજનાની અંદર શરત હતી. બરાબર. અને બીજું કે સૌથી અગત્યની વસ્તુ કે રાજ્ય દરબારમાં જે રાજા સહાયકારી યોજનાનો સ્વીકાર કરે છે એ રાજાના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ અવશ્ય રાખવાનો છે. આનું પરિણામ એ આવે કે રાજ્યની અંદર રાજ દરબારમાં જે કંઈ અગત્યના નિર્ણયો લેવાય છે એ બધાની જાણકારી અંગ્રેજ પ્રતિનિધિને હોય અને એ અંગ્રેજ પ્રતિનિધિ એ માહિતી ઈસ્ટ ઇન્ડિયા કંપની સુધી પહોંચાડે. તો સહાયકારી યોજનામાં આટલા લક્ષણો હતા. ઘણા બધા જે રાજ્યો છે એમાં સહાયકારી યોજના જે છે એ સહાયકારી યોજનાનો રાજાઓએ સ્વીકાર કર્યો હતો. હવે અહીંયાથી તમને એ પણ પૂછાઈ શકે છે કે આ જે સહાયકારી યોજના છે એ સહાયકારી યોજના ભારતમાં લાવનાર કયા ગવર્નર જનરલ હતા? તો લોર્ડ કોર્નવોલિસે ભારતમાં સહાયકારી યોજના દાખલ કરી હતી. ટૂંકા પ્રશ્નમાં તમને 2 પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા, અને બીજો પ્રશ્ન અહીંયાથી ટૂંકો પ્રશ્ન એ પૂછાઈ શકે છે કે સહાયકારી યોજના લાવનાર ગવર્નર જનરલ કોણ હતા. તો સહાયકારી યોજનામાં તમને ખ્યાલ આવી ગયો તો કે સહાયકારી યોજનામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનું તાલીમ પામેલું સૈન્ય અથવા તો લશ્કર જે તે રાજ્યનું રક્ષણ કરશે અને એના બદલામાં જે તે રાજ્યના રાજાએ લશ્કરનો સંપૂર્ણ ખર્ચ જે છે એ અંગ્રેજ અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવાનો રહેશે અને એમનો એક પ્રતિનિધિ દરબારની અંદર હાજર રહેવો જોઈએ. આ એની એક શરત હતી. લોર્ડ કોર્નવોલિસ પછી લોર્ડ ડેલહાઉસી ભારતના ગવર્નર જનરલ બન્યા. આપણે જાણીએ છીએ કે લોર્ડ ડેલહાઉસીને જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર વધાર્યો હતો, પણ સાથે સાથે એને સુધારાવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પહેલાં આપણે જોઈએ કે લોર્ડ ડેલહાઉસીએ કયા કયા રાજ્યોને ખાલસા કર્યા હતા. અહીંયાથી એક પ્રશ્ન એ પણ તમને પૂછાઈ શકે છે કે લોર્ડ ડેલહાઉસીએ કયા કયા રાજ્યોને ખાલસા કર્યા હતા. તો લોર્ડ ડેલહાઉસીએ સતારા, જૈતપુર, નાગપુર, કર્ણાટક, તાંજોર વગેરે જેવા રાજ્યોને ખાલસા કર્યા હતા. હવે આપણે જોઈએ કે એને શા માટે સુધારાવાદી કહેવામાં આવે છે. લોર્ડ ડેલહાઉસીને શા માટે સુધારાવાદી કહેવામાં આવે છે? તો એનું કારણ છે કે લોર્ડ ડેલહાઉસીના સમયમાં મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ રેલમાર્ગની શરૂઆત થઈ અને જ્યારે ભારતમાં રેલમાર્ગની શરૂઆત થઈ ને ત્યારથી એમ કહેવાય છે કે ભારતની અંદર ઘણા બધા સુધારા થવાની શરૂઆત થઈ. લોર્ડ ડેલહાઉસીએ તાર વ્યવસ્થા અને ટપાલ વ્યવસ્થાની પણ શરૂઆત લોર્ડ ડેલહાઉસીએ કરાવી. ત્યાર પછી જોઈએ કે જાહેર બાંધકામની સ્થાપના પણ લોર્ડ ડેલહાઉસીના સમયથી થઈ અને એ જ લોર્ડ ડેલહાઉસીએ અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા જે હતી અથવા તો અંગ્રેજી કેળવણી આપવાની શરૂઆત લોર્ડ ડેલહાઉસીના સમયથી થઈ. અને જ્યારે લોર્ડ ડેલહાઉસીએ અંગ્રેજી માધ્યમની શાળાઓની સ્થાપના કરી એટલે એનાથી ભારતના લોકોના જે વિચારો હતા એમાં ઘણા બધા ફેરફાર આવવા લાગ્યા. તો આપણે જોઈએ છીએ કે લોર્ડ ડેલહાઉસીને ખાલસા નીતિનો સમર્થક પણ કહેવામાં આવે છે અને સાથે સાથે લોર્ડ ડેલહાઉસીએ સુધારાવાદી કાર્યો પણ કર્યા હતા. એટલે કયા કયા સુધારા કર્યા હતા એ પણ પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે. એના પછી આપણે બીજો એક મુદ્દો જે છે એને સમજવાનો છે કે કંપની શાસનની આર્થિક અસરો. તો કે લોર્ડ ડેલહાઉસી પછી આ મુદ્દો પણ અગત્યનો છે કે લોર્ડ ડેલહાઉસી જે હતો એણે પોતાના સામ્રાજ્યનો વધારો કર્યો અને કંપનીના શાસન ઉપર કયા કયા પ્રકારની અસર થઈ. તો કંપનીનું જે શાસન છે એને તો આપણે જોઈએ છીએ કે કંપનીના સામ્રાજ્યનો વિસ્તાર થવાની શરૂઆત તો થઈ જ ગઈ હતી, પણ જે ભારતના હુન્નર ઉદ્યોગો છે એ પડી ભાંગવા લાગ્યા. કારણ કે અહીંયા આપણા ત્યાં જે કાપડનું
જે રો મટીરિયલ છે એનું ઉત્પાદન થતું હતું એને અંગ્રેજો સસ્તી કિંમતમાં ખરીદી લેતા હતા અને સસ્તી કિંમતમાં ખરીદીને એમાંથી જે કાપડ તૈયાર થતું હતું બરાબર એને મોંઘા ભાવે અહીંયા વેચવામાં આવતું. ભારતના ખેડૂતો જે છે એ ધીરે ધીરે ગરીબ અને પાયમાલ બનતા હતા. અહીંયા હુન્નર ઉદ્યોગો જે છે એ પડી ભાંગ્યા હતા. હવે આપણે જોઈએ કે કંપનીની સામાજિક અસરો. તો સામાજિક અસરોનો જે મુદ્દો છે એ લોર્ડ ડેલહાઉસી સાથે સંકળાયેલો છે કે લોર્ડ ડેલહાઉસીએ અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી બરાબર. તો એનું પરિણામ એ આવ્યું કે ભારતની અંદર એ જમાનાની અંદર ઘણા બધા કુરિવાજો હતા, જેમ કે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, બાળ લગ્નનો રિવાજ હતો, વિધવા પુનર્વિવાહનો જે નિષેધ હતો, પછી કન્યાઓનું જે શિક્ષણ છે એનું પ્રમાણ એકદમ નહિવત હતું, પડદા પ્રથા હતી, એવા ઘણા બધા કુરિવાજો હતા. તો એ કુરિવાજો જે લોકો શાળાઓ અને મહાશાળાઓની અંદર જઈ અને શિક્ષણ પ્રાપ્ત કરવાની શરૂઆત થઈ તો એ કુરિવાજો ધીરે ધીરે સમાજમાંથી દૂર થવા લાગ્યા. સતી પ્રથા, લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથાનો વિરોધ કરતો કાયદો બનાવ્યો હતો. એટલે એ રિવાજો ધીરે ધીરે સમાજમાંથી દૂર થવા લાગ્યા હતા. શિક્ષણનું પ્રમાણ ધીરે ધીરે વધવા માંડ્યું હતું. નિરક્ષરતા ઓછી થવા લાગી હતી. આપણે જોઈએ કે એ સમયગાળાની અંદર લોર્ડ મેકોલોના લીધે અંગ્રેજી શિક્ષણનો પાયો નંખાયો. અહીંયાથી તમને એક ખાલી જગ્યા પણ પૂછાઈ શકે છે કે કોના લીધે અંગ્રેજી શિક્ષણનો પાયો નંખાયો? તો લોર્ડ મેકોલો. પછી ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કલકત્તાની અંદર યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી હતી. તો તમે જોઈ શકો છો કે આ પાઠની અંદર જે અગત્યના મુદ્દા હતા એની આપણે ચર્ચા કરી. એમાંથી ઘણા બધા મુદ્દા તમે ધોરણ 8ની અંદર ભણીને પણ આવ્યા છો અને આગળ પણ આપણે ડીપમાં એની ચર્ચા કરી હતી. આજે પણ તમને મેં જે અગત્યના મુદ્દા હતા પાઠની અંદર એ તમને સમજાવ્યા છે અને તમને એના પ્રશ્નોના જવાબ કયા કયા પ્રશ્નો તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખવાના છે એ હું તમને અત્યારે કહી દઉં છું. તમારે એ સ્વાધ્યાયના ચોપડામાં લખી નાખવાના છે. તો સૌ પ્રથમ પ્રશ્ન છે કે લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના સમજાવો અને શા માટે લોર્ડ ડેલહાઉસીને ખાલસા નીતિ સામ્રાજ્યવાદી અને સુધારાવાદી તરીકે ઓળખવામાં આવે છે? શા માટે લોર્ડ ડેલહાઉસીને સામ્રાજ્યવાદી અને સુધારાવાદી તરીકે ઓળખવામાં આવે છે? બે જ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે અને બે જ પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરવાના છે. અને એના પછી સ્વાધ્યાય કાર્યની અંદર જેટલા પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે તમારા ચોપડામાં લખી દેવાના છે. ફરીથી હું પાઠનું થોડુંક તમને પુનરાવર્તન કરાવી દઉં કે આ પાઠમાં આપણે કયા કયા મુદ્દા ભણ્યા. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે 1453ની અંદર તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપલ શહેર જીતી લીધું. એના પરિણામે ભારત આવવાનો જે જળમાર્ગ છે એ બંધ થયો અને વિશ્વની અંદર ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની શરૂઆત થઈ. વાસ્કો દી ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ એમણે શોધ્યો અને ત્યાર પછી વિવિધ વિદેશી પ્રજાનું ભારતમાં આગમન થયું. હવે એ જ્યારે વિવિધ વિદેશી પ્રજાઓનું ભારતમાં આગમન થયું તો અંગ્રેજો પણ ભારતમાં આવ્યા અને અંગ્રેજોએ ધીરે ધીરે એમના જે ગવર્નર જનરલ હતા એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનું સામ્રાજ્ય વધારી દીધું. તો આપણે એ મુદ્દો પણ જોઈ ગયા કે ભારતના પ્રથમ ગવર્નર તરીકે લોર્ડ વોરન હેસ્ટિંગ આવ્યા, એમના પછી કોર્નવોલિસ આવ્યા, એના પછી સર જ્હોન સોર આવ્યા અને પછી લોર્ડ ડેલહાઉસી. હવે લોર્ડ કોર્નવોલિસે સહાયકારી યોજના દાખલ કરી અને લોર્ડ ડેલહાઉસી જે છે એમણે ખાલસા નીતિ દ્વારા સામ્રાજ્યનો વિસ્તારમાં વધારો કરે, એટલે કે અંગ્રેજ સામ્રાજ્યનો જે વિસ્તાર હતો એ વધારી દીધો અને એને સાથે સાથે સુધારાવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણું પ્રકરણ 1 પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. અને તમારે જે પ્રમાણે મેં સૂચના આપી છે જેટલા પ્રશ્નો લખવાના છે એ પ્રશ્નો તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખી દેવાના છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સામાજિક વિજ્ઞાનમાં આપણે પહેલો પાઠ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી ગયા
આજે પણ આપણે એ જ પાઠમાંથી કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવાની છે. થોડુંક પુનરાવર્તન કરી અને આપણે આગળ ચલાવીએ. તો પહેલાં જ આપણે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એ પાઠ ચલાવ્યો. એમાં પહેલો મુદ્દો આપણે જોયું હતું કે ઈસવીસન 1453માં તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપલ જે શહેર હતું એ જીતી લીધું. પરિણામે આખા દુનિયાની અંદર ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની આવશ્યકતા ઊભી થઈ. વાસ્કો દી ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો. વિવિધ વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. એમનો મુખ્ય આશય ભારત સાથે વેપાર કરવાનો હતો. એમાં અંગ્રેજો પણ આવ્યા. એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. એમનો ઈરાદો પણ વેપાર કરવાનો જ હતો. પણ જ્યારે એમણે આપણા રાજાઓ મહારાજાઓની અંદરો અંદર લડવાની વૃત્તિ જોઈ ત્યારે એમણે પોતાનો ઈરાદો બદલી નાખ્યો અને ભારત અને ભારતની પ્રજાને પોતાની ગુલામીની જંજીરોમાં જકડી લીધા. આપણે જોઈએ છે કે આગળ જોઈ ગયા કે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. ત્યાર પછી 1764ની અંદર બક્સરનું યુદ્ધ થયું. અને મેં તમને યુટ્યુબ ચેનલ જે છે એમાં જે પાઠ આપ્યો એમાં તમને કહ્યું કે પ્લાસીનું યુદ્ધ એ ટૂંકનો ઇમ્પોર્ટન્સ છે અને પરીક્ષામાં પૂછાય એવી છે. નાના પ્રશ્નમાંથી તમને પૂછાઈ શકે છે કે બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું, એનું શું પરિણામ આવ્યું. અને વિદ્યાર્થી મિત્રો, તમને વિષય શિક્ષક જે તે પિરિયડમાં કહે છે કે તમારે સ્વાધ્યાય કાર્ય શેમાં કરવાનું છે. હું સામાજિક વિજ્ઞાન માટે પહેલા પિરિયડમાં પણ તમને કીધું હતું મેં કે સામાજિક વિજ્ઞાનનો એક 200 પેજનો ચોપડો બનાવવાનો છે અને જે પ્રમાણે પિરિયડની અંદર તમને હોમવર્ક આપવામાં આવે એ હોમવર્ક તમારે એ જ ચોપડામાં કરી દેવાનું છે. પહેલા પિરિયડની અંદર જે હોમવર્ક મેં તમને આપ્યું હતું એ તમે કરી દેજો. આજના પિરિયડમાં પણ જે હોમવર્ક મારે તમને આપવાનું છે 2 કે 3 પ્રશ્ન જે ઇમ્પોર્ટન્સ છે એ હોમવર્ક તમારે તમારા સ્વાધ્યાયના ચોપડામાં લખી દેવાના છે. તો હવે આપણે આગળ ચલાવીએ કે ભારતમાં બ્રિટિશ સત્તાનો જે ઉદય થયો એની અંદર સૌ પ્રથમ આપણે જોઈએ કે વોરન હેસ્ટિંગ્સને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. અહીંયાથી તમને ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને નિમવામાં આવ્યા હતા. તો વોરન હેસ્ટિંગ્સ ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે નિમવામાં આવ્યા હતા. ત્યાર પછી કોર્નવોલિસને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. એમના પછી સર જ્હોન શોર એને ભારતના ગવર્નર જનરલ તરીકે નિમવામાં આવ્યા. અને એના પછી કોર્નવોલિસ જે છે લોર્ડ કોર્નવોલિસ એને ભારતના ગવર્નર જનરલ તરીકે નિમવામાં આવ્યા હતા. અને એના પછી આવે છે લોર્ડ ડેલહાઉસી. એટલે ક્રમબદ્ધ રીતે સૌપ્રથમ વોરન હેસ્ટિંગ્સ, ત્યાર પછી કોર્નવોલિસ, એના પછી સર જ્હોન શોર, પછી કોર્નવોલિસ અને પછી ફરીથી આવે છે લોર્ડ ડેલહાઉસી. તો તમે આમાંથી કેટલું ભણીને પણ આવ્યા હશો કે લોર્ડ કોર્નવોલિસ એણે સહાયકારી યોજના દાખલ કરી. તો તમને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે લોર્ડ કોર્નવોલિસે સહાયકારી જે યોજના દાખલ કરી એ સહાયકારી યોજનામાં શું હતું. તો સૌપ્રથમ કે અંગ્રેજોએ જે કંપનીની સ્થાપના કરી હતી એને ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખવામાં આવે છે. એ ઈસ્ટ ઇન્ડિયા કંપની તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનારા રાજ્યને આપશે. એટલે સહાયકારી યોજનામાં પહેલો મુદ્દો એ હતો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે રાજ્ય સહાયકારી યોજના સ્વીકારશે એ રાજ્યને તાલીમ પામેલું એમનું લશ્કર જે તે રાજ્યને આપશે. જે તે રાજ્ય એટલે યોજના સ્વીકારનાર રાજ્ય. એના બદલામાં જે તે રાજ્યએ શું કરવાનું છે કે એ લશ્કરનો આખો જે કંઈ ખર્ચ છે એ ખર્ચ યોજના સ્વીકારનાર રાજાએ અંગ્રેજોને આપવાનું છે. બરાબર. એ આપણા જ દેશમાં રહી અને એમના સૈન્યથી આપણું રક્ષણ કરે. બરાબર. એટલે આખે ખર્ચ કોને ઉપાડવાનો હતો? જે તે રાજ્ય એ યોજના સ્વીકારે એ સ્વીકારનાર રાજ્યના રાજાએ એ ખર્ચ આપવાનો હતો. અને એના બદલામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે લશ્કર હતું એ શું કરશે? તો કે જે તે રાજ્યનું રક્ષણ કરશે. તમે જુઓ કે આ યોજના કેવી હતી કે અંગ્રેજો વિદેશમાંથી ભારતમાં આવ્યા અને આપણા રાજ્યના જે રાજાઓ હતા એમનું રક્ષણ
અંગ્રેજોનું લશ્કર જે હતું એ કરશે એવી સહાયકારી યોજનાની અંદર શરત હતી, બરાબર. અને બીજું કે સૌથી અગત્યની વસ્તુ કે રાજ્ય દરબારમાં જે રાજા સહાયકારી યોજનાનો સ્વીકાર કરે છે એ રાજાના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ અવશ્ય રાખવાનો છે. આનું પરિણામ એ આવે કે રાજ્યની અંદર રાજ દરબારમાં જે કંઈ અગત્યના નિર્ણયો લેવાય છે એ બધાની જાણકારી અંગ્રેજ પ્રતિનિધિને હોય અને એ અંગ્રેજ પ્રતિનિધિ એ માહિતી ઈસ્ટ ઇન્ડિયા કંપની સુધી પહોંચાડે. તો સહાયકારી યોજનામાં આટલા લક્ષણો હતા. ઘણા બધા જે રાજ્યો છે એમાં સહાયકારી યોજના જે છે એ સહાયકારી યોજનાનો રાજાઓએ સ્વીકાર કર્યો હતો. હવે અહીંયાથી તમને એ પણ પૂછાઈ શકે છે કે આ જે સહાયકારી યોજના છે એ સહાયકારી યોજના ભારતમાં લાવનાર કયા ગવર્નર જનરલ હતા? તો લોર્ડ કોર્નવોલિસે ભારતમાં સહાયકારી યોજના દાખલ કરી હતી. ટૂંકા પ્રશ્નમાં તમને 2 પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા, અને બીજો પ્રશ્ન અહીંયાથી ટૂંકો પ્રશ્ન એ પૂછાઈ શકે છે કે સહાયકારી યોજના લાવનાર ગવર્નર જનરલ કોણ હતા. તો સહાયકારી યોજનામાં તમને ખ્યાલ આવી ગયો. તો કે સહાયકારી યોજનામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનું તાલીમ પામેલું સૈન્ય અથવા તો લશ્કર જે તે રાજ્યનું રક્ષણ કરશે અને એના બદલામાં જે તે રાજ્યના રાજાએ લશ્કરનો સંપૂર્ણ ખર્ચ જે છે એ અંગ્રેજ અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવાનો રહેશે અને એમનો એક પ્રતિનિધિ દરબારની અંદર હાજર રહેવો જોઈએ. આ એની એક શરત હતી. લોર્ડ કોર્નવોલિસ પછી લોર્ડ ડેલહાઉસી ભારતના ગવર્નર જનરલ બન્યા. આપણે જાણીએ છીએ કે લોર્ડ ડેલહાઉસીને જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર વધાર્યો હતો, પણ સાથે સાથે એને સુધારાવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પહેલાં આપણે જોઈએ કે લોર્ડ ડેલહાઉસીએ કયા કયા રાજ્યોને ખાલસા કર્યા હતા. અહીંયાથી એક પ્રશ્ન એ પણ તમને પૂછાઈ શકે છે કે લોર્ડ ડેલહાઉસીએ કયા કયા રાજ્યોને ખાલસા કર્યા હતા. તો લોર્ડ ડેલહાઉસીએ સતારા, જૈતપુર, નાગપુર, કર્ણાટક, તાંજોર વગેરે જેવા રાજ્યોને ખાલસા કર્યા હતા. હવે આપણે જોઈએ કે એને શા માટે સુધારાવાદી કહેવામાં આવે છે. લોર્ડ ડેલહાઉસીને શા માટે સુધારાવાદી કહેવામાં આવે છે? તો એનું કારણ છે કે લોર્ડ ડેલહાઉસીના સમયમાં મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ રેલમાર્ગની શરૂઆત થઈ અને જ્યારે ભારતમાં રેલમાર્ગની શરૂઆત થઈ ને ત્યારથી એમ કહેવાય છે કે ભારતની અંદર ઘણા બધા સુધારા થવાની શરૂઆત થઈ. લોર્ડ ડેલહાઉસીએ તાર વ્યવસ્થા અને ટપાલ વ્યવસ્થાની પણ શરૂઆત લોર્ડ ડેલહાઉસીએ કરાવી. ત્યાર પછી જોઈએ કે જાહેર બાંધકામની સ્થાપના પણ લોર્ડ ડેલહાઉસીના સમયથી થઈ અને એ જ લોર્ડ ડેલહાઉસીએ અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા જે હતી અથવા તો અંગ્રેજી કેળવણી આપવાની શરૂઆત લોર્ડ ડેલહાઉસીના સમયથી થઈ. અને જ્યારે લોર્ડ ડેલહાઉસીએ અંગ્રેજી માધ્યમની શાળાઓની સ્થાપના કરી એટલે એનાથી ભારતના લોકોના જે વિચારો હતા એમાં ઘણા બધા ફેરફાર આવવા લાગ્યા. તો આપણે જોઈએ છીએ કે લોર્ડ ડેલહાઉસીને ખાલસા નીતિનો સમર્થક પણ કહેવામાં આવે છે અને સાથે સાથે લોર્ડ ડેલહાઉસીએ સુધારાવાદી કાર્યો પણ કર્યા હતા. એટલે કયા કયા સુધારા કર્યા હતા એ પણ પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે. એના પછી આપણે બીજો એક મુદ્દો જે છે એને સમજવાનો છે કે કંપની શાસનની આર્થિક અસરો. તો કે લોર્ડ ડેલહાઉસી પછી આ મુદ્દો પણ અગત્યનો છે કે લોર્ડ ડેલહાઉસી જે હતો એણે પોતાના સામ્રાજ્યનો વધારો કર્યો અને કંપનીના શાસન ઉપર કયા કયા પ્રકારની અસર થઈ. તો કંપનીનું જે શાસન છે એને તો આપણે જોઈએ છીએ કે કંપનીના સામ્રાજ્યનો વિસ્તાર થવાની શરૂઆત તો થઈ જ ગઈ હતી, પણ જે ભારતના હુન્નર ઉદ્યોગો છે એ પડી ભાંગવા લાગ્યા. કારણ કે અહીંયા આપણા ત્યાં જે કાપડનું જે રો મટીરિયલ છે એનું ઉત્પાદન થતું હતું એને અંગ્રેજો સસ્તી કિંમતમાં ખરીદી લેતા હતા અને સસ્તી કિંમતમાં ખરીદીને એમાંથી જે કાપડ તૈયાર થતું હતું બરાબર એને મોંઘા ભાવે અહીંયા વેચવામાં આવતું.
ભારતના ખેડૂતો જે છે એ ધીરે ધીરે ગરીબ અને પાયમાલ બનતા હતા. અહીંયા હુન્નર ઉદ્યોગો જે છે એ પડી ભાંગ્યા હતા. હવે આપણે જોઈએ કે કંપનીની સામાજિક અસરો. તો સામાજિક અસરોનો જે મુદ્દો છે એ લોર્ડ ડેલહાઉસી સાથે સંકળાયેલો છે કે લોર્ડ ડેલહાઉસીએ અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી, બરાબર. તો એનું પરિણામ એ આવ્યું કે ભારતની અંદર એ જમાનાની અંદર ઘણા બધા કુરિવાજો હતા, જેમ કે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, બાળ લગ્નનો રિવાજ હતો, વિધવા પુનર્વિવાહનો જે નિષેધ હતો, પછી કન્યાઓનું જે શિક્ષણ છે એનું પ્રમાણ એકદમ નહિવત હતું, પડદા પ્રથા હતી, એવા ઘણા બધા કુરિવાજો હતા. તો એ કુરિવાજો જે લોકો શાળાઓ અને મહાશાળાઓની અંદર જઈ અને શિક્ષણ પ્રાપ્ત કરવાની શરૂઆત થઈ, તો એ કુરિવાજો ધીરે ધીરે સમાજમાંથી દૂર થવા લાગ્યા. સતી પ્રથા, લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથાનો વિરોધ કરતો કાયદો બનાવ્યો હતો. એટલે એ રિવાજો ધીરે ધીરે સમાજમાંથી દૂર થવા લાગ્યા હતા. શિક્ષણનું પ્રમાણ ધીરે ધીરે વધવા માંડ્યું હતું. નિરક્ષરતા ઓછી થવા લાગી હતી. આપણે જોઈએ કે એ સમયગાળાની અંદર લોર્ડ મેકોલોના લીધે અંગ્રેજી શિક્ષણનો પાયો નંખાયો. અહીંયાથી તમને એક ખાલી જગ્યા પણ પૂછાઈ શકે છે કે કોના લીધે અંગ્રેજી શિક્ષણનો પાયો નંખાયો? તો લોર્ડ મેકોલો. પછી ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કલકત્તાની અંદર યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી હતી. તો તમે જોઈ શકો છો કે આ પાઠની અંદર જે અગત્યના મુદ્દા હતા એની આપણે ચર્ચા કરી. એમાંથી ઘણા બધા મુદ્દા તમે ધોરણ 8ની અંદર ભણીને પણ આવ્યા છો અને આગળ પણ આપણે ડીપમાં એની ચર્ચા કરી હતી. આજે પણ તમને મેં જે અગત્યના મુદ્દા હતા પાઠની અંદર એ તમને સમજાવ્યા છે અને તમને એના પ્રશ્નોના જવાબ કયા કયા પ્રશ્નો તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખવાના છે એ હું તમને અત્યારે કહી દઉં છું. તમારે એ સ્વાધ્યાયના ચોપડામાં લખી નાખવાના છે. તો સૌ પ્રથમ પ્રશ્ન છે કે લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના સમજાવો અને શા માટે લોર્ડ ડેલહાઉસીને ખાલસા નીતિ સામ્રાજ્યવાદી અને સુધારાવાદી તરીકે ઓળખવામાં આવે છે? શા માટે લોર્ડ ડેલહાઉસીને સામ્રાજ્યવાદી અને સુધારાવાદી તરીકે ઓળખવામાં આવે છે? 2 જ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે અને 2 જ પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરવાના છે. અને એના પછી સ્વાધ્યાય કાર્યની અંદર જેટલા પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે તમારા ચોપડામાં લખી દેવાના છે. ફરીથી હું પાઠનું થોડુંક તમને પુનરાવર્તન કરાવી દઉં કે આ પાઠમાં આપણે કયા કયા મુદ્દા ભણ્યા. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે 1453ની અંદર તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપલ શહેર જીતી લીધું. એના પરિણામે ભારત આવવાનો જે જળમાર્ગ છે એ બંધ થયો અને વિશ્વની અંદર ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની શરૂઆત થઈ. વાસ્કો દી ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ એમણે શોધ્યો અને ત્યાર પછી વિવિધ વિદેશી પ્રજાનું ભારતમાં આગમન થયું. હવે એ જ્યારે વિવિધ વિદેશી પ્રજાઓનું ભારતમાં આગમન થયું તો અંગ્રેજો પણ ભારતમાં આવ્યા અને અંગ્રેજોએ ધીરે ધીરે એમના જે ગવર્નર જનરલ હતા એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનું સામ્રાજ્ય વધારી દીધો. તો આપણે એ મુદ્દો પણ જોઈ ગયા કે ભારતના પ્રથમ ગવર્નર તરીકે લોર્ડ વોરન હેસ્ટિંગ આવ્યા, એમના પછી કોર્નવોલિસ આવ્યા, એના પછી સર જ્હોન સોર આવ્યા અને પછી લોર્ડ ડેલહાઉસી. હવે લોર્ડ કોર્નવોલિસે સહાયકારી યોજના દાખલ કરી અને લોર્ડ ડેલહાઉસી જે છે એમણે ખાલસા નીતિ દ્વારા સામ્રાજ્યનો વિસ્તારમાં વધારો કરે, એટલે કે અંગ્રેજ સામ્રાજ્યનો જે વિસ્તાર હતો એ વધારી દીધો અને એને સાથે સાથે સુધારાવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણું પ્રકરણ 1 પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. અને તમારે જે પ્રમાણે મેં સૂચના આપી છે, જેટલા પ્રશ્નો લખવાના છે એ પ્રશ્નો તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખી દેવાના છે.